બધાને જય સ્વામિનારાયણ. પ્રયાગરાજમાં હું પહોંચી ગઈ છું અને સખત ઠંડી છે, બહુ એટલે બહુ જ ઠંડી છે. અત્યારે પ્રયાગરાજથી લાવી છું અને આપણને સરસ જગ્યા પણ મળી ગઈ છે. 2 દિવસમાં ટેન્ટ બની પણ જશે. પણ ખાસ બહુ બધાના ફોન આવ્યા છે કે અમે આવવાના છીએ, અમે આવવાના છીએ. જો તમે આવવાના હોય ને તો આપણા પ્રયાગરાજમાં આપણું અન્નક્ષેત્ર હશે. રહેવા માટે મારી પાસે જગ્યા નહીં હોય, એટલે તમે તમારી રહેવાની સગવડ કરીને આવજો. આપણું અન્નક્ષેત્ર ત્યાં ચાલુ જ હશે પ્રયાગરાજમાં, પણ રહેવા માટે અમારી પાસે જગ્યા નહીં હોય, એટલે મહેરબાની કરીને અમને શરમાવતા નહીં. કેમ કે જેને ખબર હશે એને ખબર જ હશે કે અહીંયા કેટલી મુશ્કેલથી કેટલો ટાઈમથી દોડા કરું ત્યારે જગ્યા મળે છે. અને જો આ રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનથી સંગમ તમને લાઈવ બતાવવા માટે જ અત્યારે રોડ ઉપર નીકળી છું. જો આ રેલવે સ્ટેશન છે. તમારી તબિયત સાચવજો. થેન્ક યુ. જો રેલવે સ્ટેશનથી પછી સંગમ અહીંથી 3 થી 4 કિલોમીટર જ છે. અને આખું અહીંયા પ્રયાગરાજ સંગમ નિકાસ ને બધું જો અહીંયા આખું રેલવે સ્ટેશન અહીંયા જ છે. એટલે સરસ બધું ગોઠવું છે, મસ્ત. તમે જો શક્ય હશે ત્યાં સુધી તો હું લાઈવ થઈને તમને બતાવીશ. અત્યારે તો બહુ પબ્લિક આવવા માંડી છે, બહુ એટલે બહુ જ. અને બહુ ઠંડી છે. મેં 3 સ્વેટર પહેર્યા. કેટલા જય સ્વામિનારાયણ. મેહુલભાઈ સવારના બેન લાઈવ કરો, લાઈવ કરો. મસ્ત સ્ટેશન છે. ઠંડી તો બહુ જ છે, બહુ એટલે બહુ ઠંડી છે. પણ બહુ સાધુ સંતોના અને મળીને આનંદ છે દર્શન કરીને. અને આપણો ટેન્ટ બની જશે એટલે આપણો આશ્રમથી પણ ગાડી સામાન ભરીને નીકળી જશે. પછી આપણું અન્નક્ષેત્ર અહીં ચાલુ થઈ જશે. તબિયત સાચવજો. ચોક અને અહીં કાંઈ ટેન્શન નથી હો, ખાલી એક ઠંડી છે. કેમ કે બધાની રક્ષા માટે એટલી પોલીસ છે ને કે વાત જ ન પૂછો. માણસો એટલા પોલીસ છે કે બધા નાગરિકની દેખભાળ કરવા માટે. આ લાઈવ છે પ્રયાગરાજનું. હું તો એક સુધી બતાવતી જ જાઉં છું. અને મસ્ત છે. એટલે મેં કીધું થોડુંક ચાલો ચાલવા જાઓ અને બધાને બતાવું તો જેથી કરીને ખ્યાલ આવે. જય સ્વામિનારાયણ. હજી 10 તારીખ સુધીમાં અહીં કમ્પ્લીટ કામ થઈ જશે. હજી કામ અહીં ચાલુ છે. બધા શેર કરી દેજો. દેવાંશીબેન, આશાબેન, અમને ખૂબ આનંદ છે તમે આ સેવા કરો છો. મને પણ આનંદ છે તમારો બધાનો સાથ સહકાર મળ્યો દાતાશ્રીનો. અને જ્યારે 144 વર્ષે આવો યોગ આવ્યો છે ત્યારે મને પણ દાતાશ્રીઓ દ્વારા અહીંયા સેવા કરવાનો લાભ મળ્યો. એટલે હું બહુ જ ભાગ્યશાળી સમજું છું કે 144 વર્ષ પછી આપણે તો હશું નહીં. આવો પાછો યોગ આવશે ને ત્યારે આપણે નહીં હોય. એટલે બહુ આનંદ છે કે અહીંયા સેવા કરવાનો લાભ મળ્યો. તમને ઘેર બેઠા લાભ મળશે. જ્યારે લાઈવ થઈશ ત્યારે જો જ્યાં
નેટ આવશે, કેમ કે આટલી પબ્લિક ભેગી થવાની એટલે નેટનાય પ્રોબ્લેમ રહેવાના ને. નેટ આવશે ત્યાં સુધી તમને બતાવીશ. પ્રયાગરાજ હવે અહીંયા જ રહેવાના છીએ 1 મહિના માટે. લગભગ 1400 કિલોમીટર છે, 1400-1500 કે તમને 2500 કિલોમીટર હશે ને તમારે, એટલે તમે જ્યાંથી જોતા હશો ત્યાંથી એટલું હશે. તો આ બધું કામ ચાલુ જ છે. જો ટેન્ટ કેવા બને તમે જુઓ. આખી ટેન્ટ સિટી બને છે અને મસ્ત બને છે કે બધાને મસ્ત લાભ મળે એવું બહુ સરસ આયોજન છે. બહુ એટલે બહુ જ. તમારા બધાના પ્રયાસથી સંગમના દર્શન થાય. સંગમના દર્શન તો હું 2-4 દિવસ પછી કરાવીશ, જ્યારે આપણો ટેન્ટ બની જશે. ભગવાનની દયાથી 1.5 કિલોમીટર જ દૂર છીએ આપણે. સંગમથી 1.5 કિલોમીટર જ દૂર છીએ અને જ્યાં મેઇન આરતી થાય એની નજીકમાં જ આપણને ટેન્ટ મળ્યો. એટલે આ બધી ભગવાનની કૃપા. માણસ કરે ને તો કાંઈ ન થાય, ભગવાન કરે તો બધું થાય. અને બધા દાતાશ્રીએ આમાં જે પણ જોડાણા હશે, હું તો એવું કહું છું હજી બાકી હોય ને જોડાજો. કાંઈ નહીં તો કાંઈ નહીં, થોડી તો પણ થોડી સેવાનો ભાવ આમાં લેજો લાભ, કેમ કે આવો યોગ નથી આવવાનો. આ પૂર્ણ કુંભ છે અને 144 વર્ષે, એટલે પાછું આવું આવશે ત્યારે આપણે હસું જ નહીં, એટલું યાદ રાખવાનું. અને આજે જ મેં જાણ્યું કે જ્યારે પૂર્ણ કુંભ હોય ને ત્યારે કે નદીમાંથી છે ને કાચબા બહાર આવતા હોય, એ એક કે સંકેત છે. તો અત્યારે એવું બધા કાચબા ને બધું બહાર આવે, એ કે એમાં ન રહે એમ, જ્યારે કુંભ હોય ને ત્યારે. જો કેટલું મસ્ત તમે જોઈ શકો છો. જો તો જે કુંભમાં આવવાના હોય જમવા પધારજો અમારી ત્યાં, પણ અમારી ત્યાં રહેવા માટે નથી, એટલે એ બાબતે ન શરમાવતા અમને. તમે જમવા માટે આવજો, એમાં આપણું અન્નક્ષેત્ર ચાલુ જ હશે. અને અમે ઓનલી ફોર બહેનોને જ સેવા માટે લાવ્યા છીએ, કેમ કે અમને એક ટેન્ટ, એક કિચન અને થોડી એવી જગ્યા મળી છે. એમાં પછી ભાઈઓને બધાને સાથે ક્યાં રાખી, એટલા માટે. હા, યોગીજીની પોલીસ બેસ્ટ છે, બેસ્ટ 1 નંબર. જોકે આપણે ત્યાં એવી જ સેવા કરતા હોય, પણ જે વચેટિયા હોય ને એ જ બગાડતા હોય છે. જય રામાપીર. અમારે ઇન્દ્રકુમાર વાઘાણી ભાઈ, ક્યારે આવો છો USA થી? પધારજો, ચોક્કસ મળશું. કોઈ ચિંતા નથી, જો ગાડીઓ ફરતી જ હોય. ચાલો તો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનો આભાર. અમને રોજ લાઈવ બતાવજો, જેટલું થશે એટલું બતાવીશ રોજના માટે. પણ જ્યારે સંગમ પર જઈશ ને ત્યારે, એટલે આ જ્યારે કુંભ ચાલુ થાય ને એના પહેલાં જ સંગમ પર જઈશ, જેથી કરીને લાઈવ થઈ શકું. નહીંતર પછી તો નેટવર્ક બહુ પ્રોબ્લેમ રહેશે. અને જ્યારે સાધુ સંતોનું સ્નાન હોય ને ત્યારે બીજી પબ્લિકને નો એલાઉટ હોય ત્યાં જવાનું, કેમ કે એ લોકો નાહી લે પછી. અને એવા કે કોઈ દિવસ બહાર ન નીકળે, દર્શન ન થાય ને, એવા સાધુ સંતો આવેલા છે. એટલે એ તો આપણા નસીબમાં હોય તો બધાને દર્શન થઈ શકે.
અને ત્રિવેણી સંગમ એટલે સંગમ કહેવાય છે કે ગંગા જમના અને સરસ્વતી ત્રણેય ત્યાં મળે છે એટલે ત્રિવેણી સંગમ કહેવાય છે. બહુ બધા વિદેશથી લોકો આવવાના છે. મને બહુ બધા ફોન આવેલા છે કે અમે આટલી તારીખથી આટલા દિવસ આવવાના છીએ, કંઈક રહેવાની સગવડ કરજો. એટલે જો મારથી શક્ય થાય એટલી કરું છું. અને ભાડાય બહુ જ છે, બહુ એટલે બહુ લોકોએ ભાડાય વધારી દીધા. એટલે બધા સગવડમાં આવજો ને આધાર કાર્ડ ખાસ લઈને આવજો. જે પણ અહીંયા આવવાના હોય ને પોતાનું આધાર કાર્ડ ખાસ લઈને આવજો, કેમ કે તમારું આધાર કાર્ડ ગમે ત્યારે માગે છે. એટલે ખાસ જે પણ આવવાના હોય આધાર કાર્ડ લઈને આવજો સાથે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.